સહયોગી ચાર્મી આપણી સાથે જોડાયા છે। ચાર્મી, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન। જણાવો કે હવે આઈએમએફનો જે રિસેન્ટલી જે રિપોર્ટ આવ્યો છે એ તો ભારતના તારીફ કરી રહ્યું છે અને એમનું કહેવું પણ છે કે અમુક FY28ને લઈને પણ ઘણા બધા તેમણે કહેવાય ને કે ફોરકાસ્ટિંગ આપે છે, તો શું અપડેટ છે એક વખત એની ઉપર નજર કરી લઈએ। ગુડ આફ્ટરનૂન। ગુડ આફ્ટરનૂન યોમિક। સૌથી પહેલાં તો એક આશાવાદ એટલા માટે છે કે અત્યારે જે પ્રમાણે ક્રૂડના પ્રાઇસીસને લઈને અને ઓવરઓલ બંને દેશોના અમેરિકા અને ઈરાનના યુદ્ધને લઈને જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિને જોતા વૈશ્વિક રીતે ઓવરઓલ બધી જ ઇકોનોમીને અત્યારે મુશ્કેલી સર્જાઈ રહી છે ને એમાં ભારતનો જે વિકાસ દરનો અંદાજ છે, જે જીડીપીનો અંદાજ છે એ આઈએમએફે વધાર્યો છે ને માત્ર વધાર્યો છે એટલું જ નહીં, ચાઇના કરતાં આપણે વધારે ગ્રોથથી આગળ વધી રહ્યા છીએ એ પણ એક મહત્ત્વના સમાચાર છે। આઈએમએફ દ્વારા 2026 ફાઇનાન્શિયલ યર 2026 માટે ભારતનો જે ગ્રોથનો જે અંદાજ છે 6.4% રહેવાનો મૂકવામાં આવ્યો છે। આઈએમએફ દ્વારા જે ફાઇનાન્શિયલ યર 2027 માટે જીડીપીનો અંદાજ છે એ વધારીને 6.7% કરવામાં આવ્યો છે, એટલે 26 કરતાં પણ 27માં આપણી જીડીપી વધારે દરથી વિકસે એવું એક અનુમાન મૂકવામાં આવ્યું છે। અને કેલેન્ડર વર્ષ 2026 એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર 2026ની જો વાત કરવામાં આવે તો એના માટેનો જે ગ્રોથ રેટ છે એ 7% મૂકવામાં આવ્યો છે અને ચાઇનાની સરખામણીએ આ રેટ વધારે છે એટલું જ નહીં પણ લગભગ ડબલ અંદાજ મૂકવામાં આવ્યો છે, કારણ કે ચાઇના માટે આ જે અંદાજ છે એ 4.6% મૂકવામાં આવ્યો છે અને વર્ષ 2026માં વૈશ્વિક આર્થિક વિકાસ એટલે ઓવરઓલ જો આખા ગ્લોબલ જીડીપીની વાત કરીએ તો એનો અંદાજ 4.6% મૂકવામાં આવ્યો છે અને એનો અંદાજ 3% મૂકવામાં આવ્યો છે, માફ કરશો, ચાઇનાનો 4.6% મૂકવામાં આવ્યો છે, એટલે આ બંને કરતાં આપણો જે ગ્રોથ રેટ છે ઓલમોસ્ટ ડબલ છે અને મજબૂત સ્થાનિક વપરાશ, ખાસ કરીને આપણે જોઈએ તો ઇન્ડિયાનું મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડિયાનું લોકલ પરચેસિંગ એ બંનેના કારણે આ જે ગ્રોથ રેટ છે આપણને વધારે જોવા મળી શકે છે। સાથે સર્વિસ સેક્ટર આપણું એ પણ ખૂબ જ મજબૂત છે અને એના કારણે આપણી જે અર્થતંત્ર આપણું છે એ સુરક્ષિત છે અને સાથે જ યુએસનો વિકાસ દર છે એ 2.3% અને જાપાનનો વિકાસ દર છે 0.6% રહેવાનો આગાહી છે એ આઈએમએફ દ્વારા કરવામાં આવી છે। વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છતાં ઇન્ડિયા એના આર્થિક ગ્રોથને છે એ બચાવવામાં સફળ રહ્યું છે અને આગળ પણ હજુ જે લીડ છે ઇન્ડિયાની જ રહેશે એવું માનવામાં આવી રહ્યું છે। વર્ષ 2026માં વૈશ્વિક મોંઘવારીનો દર જો ગ્લોબલ ઇન્ફ્લેશનની વાત કરીએ તો એ લગભગ 4.7% રહી શકે છે એવો એક અંદાજ આઈએમએફે મૂક્યો છે અને એઆઈ ટેકનોલોજી વૈશ્વિક અર્થતંત્રને નવી આર્થિક ગતિ આપશે એવું આઈએમએફનું કહેવું છે। એટલે ઓવરઓલ ઇન્ડિયા માટે આ બધા જ એક પોઝિટિવ સંકેત છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ આપણું સારું છે, સર્વિસ સેક્ટર આપણું સારું છે અને આપણે લોકલ પ્રોડક્ટ્સ પર જેમ કે લોકલ ફોર વોકલના જે ઇનિશિયેટિવ વડાપ્રધાને આપણું ઉઠાવ્યું હતું એના કારણે લોકલ પ્રોડક્ટ્સ છે એનું આપણે કન્ઝમ્પશન વધારી રહ્યા છીએ અને એના કારણે જ આપણે ગ્લોબલ ઇકોનોમી પર વધારે પડતા ડિપેન્ડન્ટ નથી અને આ બધી જ અસરોના કારણે અત્યારે આપણો વિકાસ દર જે છે એ ધાર્યા કરતાં વધારે સારો, કારણ કે ઓવરઓલ જે પ્રકારની સ્થિતિઓ અત્યારે અસ્થિરતા વિશ્વમાં ચાલી રહી છે એને જોતા છતાં પણ આપણો અંદાજ આટલો 7% મૂકવામાં આવ્યો છે એ ભારત માટે ખરેખર એક ગર્વની વાત કહી શકાય। ઓકે, તો ભારત માટે ગર્વની વાત કહેવાય, કારણ કે સ્વાભાવિક છે કે આશાવાદ એટલે જ છે, કારણ કે મેક ઇન ઇન્ડિયાના આત્મનિર્ભર જેવો આશીર્વાદ કહેવાય ને કે આપણને જોવા મળી રહ્યો છે। તો ખૂબ ખૂબ આભાર ચાર્મી આપનો માહિતી બદલ।